પિયુષભાઈ, કેટલા લાંબા સમય પછી ચૈતરભાઈ બહાર આવી રહ્યા છે, હવે કઈની રણનીતિ છે? આજે જ્યારે 78 દિવસ પછી જ્યારે ચૈતરભાઈ બહાર આવી રહ્યા છે, તો દરેક આજે ખાલી દેડિયાપાડા નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં એક ખુશીનો માહોલ છે. આદિવાસી વિસ્તારમાં તો છે જ, પરંતુ તમામ સમાજની અંદર પણ આજે ખુશીની લાગણી એ છે કે આજે જે એમના પ્રશ્નોને વાચા આપતા જે નેતા છે, જે સચ્ચાઈ માટે લડતા હતા અને ખોટાની સામે એકદમ બહાદુરીથી લડ્યા છે, એ નેતા આજે બહાર આવી રહ્યા છે અને ફરીથી એ જ નિડરતાથી, એ જ માન સન્માન સાથે આજે પબ્લિકની સાથે આવી રહ્યા છે અને પબ્લિકના જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને ફરીથી આગળ વધારશે. પણ કઈ રીતે આ બધું થશે? દેડિયાપાડામાં જવાનું નથી, લોકોને મળશે કઈ રીતે? બેન, આ ભાજપની કુરાજનીતિ આજથી ખુલ્લી પડશે, કારણ કે ખોટા કેસમાં એક તો અંદર ફસાયા છે, અત્યાર સુધી એમને કોઈ પુરાવા નથી. હવે જ્યારે બહાર આવી રહ્યા છે તો એમને શરતી જામીન આપવામાં આવ્યા છે. તમે વિચારો, એક ધારાસભ્ય બની અને એક ધારાસભ્યના એના વિસ્તારની અંદર ના જઈ શકે, એટલે આ ભાજપની કેટલી મોટી તાનાશાહી કહેવાય ને. આ તાનાશાહી સામે સત્યની જીત થશે અને આવનારા દિવસની અંદર એ જે શરતો મૂકી છે, શરતો માટે પણ અમે કોર્ટની રાહે આગળ વધીશું અને ત્યાંની જનતાને ન્યાય મળે એ હેતુસર એમને એ જે શરત છે એ શરત હટે એવી અમે એક આશા રાખીએ છીએ ન્યાયિક પ્રણાલિકા પાસે. ભાજપમાં જવાની ઓફર પણ હતી. ભાજપમાં જવાની ઓફર તો હવે સ્વાભાવિક છે કે જો કોર્પોરેટરને મળતી હોય, અમારા જેવા કાર્યકર્તાઓને મળતી હોય, પદાધિકારીઓને મળતી હોય, તો આ તો એક એવા ધારાસભ્ય છે કે જે આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ એમને ટકાવી રાખ્યું છે. અને 2022 થી સતત ચૈતરભાઈ વસાવાએ દરેક સડકથી લઈને સદન સુધી તમામ એમને લડતો આપી છે. તો સ્વાભાવિક છે કે અમને તો મળી જ હોય, પણ તેમ છતાં એ નથી ગયા. એ આદિવાસી સમાજ માટે ને ગુજરાતની જનતા માટે એક ખૂબ ગર્વની વાત છે અને અમને પણ ગર્વ છે કે આવા ધારાસભ્ય અમારી પાસે છે. અહીંયાથી છૂટ્યા પછી શું થવાનું છે? હવે જે આગામી જે કંઈ પણ 78 દિવસના એમના કામો બાકી છે, એ કામો એમના પૂર્ણ કરવા માટેની કઈ રીતે એમના કામો બાકી પડ્યા છે એમના વિસ્તારોના, તો એમના જે કંઈ પણ ત્યાંના આગેવાનો છે, આગેવાનો સાથે બેસીને સંકલન કરી અને આગામી જે કંઈ કામો બાકી છે એ કામોની રજૂઆત એમને જ્યાં કરવાની છે તમામ રજૂઆત પણ એ કરશે. પણ સવાલ એ પણ છે, દેડિયાપાડાની અંદર 1 વર્ષ માટે એમને જવા માટે ના પાડવામાં આવી છે અને પછી 2027 નજીકમાં છે. હવે જે કઈ રણનીતિ કરવાની છે, તમામ પાછળના કાર્યકર્તાઓ છે, તમારા જેવા જે નેતાઓ છે, બધા હવે લડવું પડશે. ચૈતરભાઈ એક સોચ છે, ચૈતરભાઈ એક નેતા નથી. ચૈતરભાઈ અત્યાર સુધી જનતાએ છે ને નેતાઓની રાજનીતિ જોઈ. આ પહેલી એવી રાજનીતિ છે જે ચૈતરભાઈના માધ્યમથી આજે જનતાની રાજનીતિ જોવા મળી રહી છે. ને ચૈતરભાઈ એક એવી સોચ છે કે આજે ઘરે ઘરે આજે લોકોના ત્યાં પસરી ગઈ છે અને ઘરે ઘરે ચૈતર વસાવાએ આજે ઊભા કરીને પછી આજે 78 દિવસ એમને જેલવાસ થયો છે. અને એ જ ભાજપને આંખની અંદર કણાની જેમ ખૂંચ્યું છે કે ચૈતરભાઈ એક પોતે તો લડતા હતા, પણ તું એમના જેવા કેટલાક એવા યુવાનોને તૈયાર કરી દીધા છે કે આજે નિડરતા એ પણ લડી શકે છે. એટલા માટે જે ભાજપે આ રણનીતિ અપનાવી છે ને, આવનારી જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોના જે ઇલેક્શન છે એમાં ભાજપને ફટકો ન પડે એ હેતુસર એમને આ રણનીતિ અપનાવી છે. પણ એમાં પણ ભાજપ બિલકુલ અહીંયાથી અસફળ થવાની છે. અહીંયા સફળતા એને નહીં મળે અને ચૈતરભાઈની સાથે રહી અને ત્યાંની જનતાને પણ એ ન્યાય મળશે. પણ સાથે સાથે સવાલ ભાજપ ઉપર પણ થઈ રહ્યા છે, કારણ કે જે આખો આ કેસ સામે આવ્યો, હવે પછી ચૈતર વસાવે થોડું શાંત રહેવું પડશે, કારણ કે જો ફરી એક વખત ઉગ્ર સ્વભાવ એમનો દેખાયો, ફરી એક વખત જ્યાં ભાજપ સરકાર તો સામે છે જ. બેન, ઉગ્ર સ્વભાવમાં તો કોણ નથી. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ જ્યારે ગાળાગાળી કરતા હોય, એ જનતા સાથે ગાળાગાળી કરતા હોય, પોલીસ અધિકારીઓ સાથે ગાળાગાળી કરતા હોય ને ભરૂચના લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા મામલતદાર અને ટીડીઓને મા બેન સામેની ગાળો ઓન મીડિયાએ જ્યારે આપતા હોય તો એમની ઉપર કાર્યવાહી નથી થતી, પરંતુ ચૈતરભાઈ ઉપર થાય છે. તો ચૈતરભાઈ ગાળો તો બોલતા નથી, ચૈતરભાઈ ઉગ્રતાથી એમની રજૂઆત કરી રહ્યા છે. અને આ નેતાઓના જે અધિકારીઓ જે ચાલી રહ્યા છે, અધિકારીઓએ પણ સમજવાની જરૂર છે કે સત્તા પરિવર્તન આજે નહીં તો કાલે થવાનું છે. જે દિવસે સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારે ખોટી ગુલામીમાંથી જીવીને બહાર નીકળવું અને એ દિવસે તમને અફસોસ થાય. એના કરતા અત્યારે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અધિકારીઓએ પણ અત્યારથી ચેતી જવાની જરૂર છે કે આ ગુલામી કરવા કરતા એમને એમની નિડરતાથી એમની નોકરી કરવી જોઈએ. ચૈતર વસાવા બહાર આવે છે, વાત શકુંતલા વસાવાની પણ છે કે એમની સામે પણ ક્યાંક ફરિયાદ નોંધાઈ છે. એને ભાજપનું કાવતરું આપણે જોઈ શકીએ છીએ કે આજે 2017ના કેસને લઈને આજે એમને જ્યારે NBW એમને જ્યારે વોરંટ એમને ઇસ્યુ કર્યો છે એમાં પણ જીત થશે અને કોઈ સામાન્ય કેસ છે. જો આ કેસને વધારે ઉગ્ર બનાવશે તો પછી જનતાને પણ ખબર પડશે, ગુજરાતની જનતાને પણ ખબર પડશે કે આની અંદર ભાગ ભજવી રહી છે. લોકોનો પ્રેમ કેવો વધ્યો છે ચૈતર વસાવા જેલમાં ગયા પછી? હું એવું કહું કે કદાચ ચૈતરભાઈ 2022માં જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારથી લઈને આજ સુધી ચૈતરભાઈ ઘરે બેસીને જમ્યા નથી એમના પરિવાર સાથે. એક ખાલી આદિવાસી સમાજે નહીં, ગુજરાતની જનતાએ જોયેલું છે અને સર્વે સમાજે જોયેલું છે કે ચૈતરભાઈ હંમેશા દરેક લોકો માટે લડે છે. જ્યારે વિદ્યાર્થીઓની વાત હોય, જ્યારે
કોઈ પોલીસ અધિકારીની ગ્રેડ પે ની વાત હતી ત્યારે પણ ચૈતરભાઈએ લડત આપી હતી. યુસીસી મુદ્દે હોય કે પછી કોઈ પણ મુદ્દાને લઈને હોય, આ તમામ મુદ્દાને લઈને ચૈતરભાઈએ જ્યારે લડત આપી છે અને વારંવાર જ્યારે એમને આ સાચા વ્યક્તિને જ્યારે આ ખોટી રીતે કેસોમાં ફસાવી અને જેલ કરી રહ્યા છે, તો એનાથી ચૈતરભાઈનું અસ્તિત્વ વધી રહ્યું છે અને ચૈતરભાઈની લોકચાહના વધી રહી છે. બિલકુલ પિયુષભાઈ, આપ અમારી સાથે જોડાયા. આભાર. અ,